નમસ્કાર વાલા મિત્રો, ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું નિર્મલા પરમાર. આજનો વિડીયો છે પિતૃ અમાસ, કે જે 17 એપ્રિલને શુક્રવારે આવે છે, ચૈત્ર માસની અમાસ. આમ તો અમાસ પિતૃઓને સમર્પિત હોય છે, પણ જે વર્ષની મુખ્ય 4 અમાસ છે એનું મહત્ત્વ પિતૃ અમાસ માટે વધારે મહત્ત્વનું હોય છે. કાર્તકી અમાસનું, ચૈત્રી અમાસનું, ભાદરવાની અમાસનું અને શ્રાવણ મહિનાની અમાસનું. તો આજે અમાસ આવે છે એ 17 એપ્રિલને શુક્રવારે આવે છે અમાસ. આપણા ચૈત્ર મહિનો પવિત્ર જ મહિનો હતો અને એની અમાસ. તો આ અમાસના દિવસે આપણે કરેલું દરેક કાર્ય આપણને 1000 ગણું સુફળ આપનારું છે. તો એમાં પણ આપણે સવારે નિત્ય ઉઠીને નાહી ધોઈને જો સૂર્ય ઉપાસના કરીએ છીએ, તો આ દિવસે પણ આપણે સૂર્ય ઉપાસના કરવાની. પણ એમાં આપણે જે સૂર્યનારાયણને જળ અર્પણ કરીએ છીએ, તો પ્રાર્થના કરવાની કે આ મારા પિતૃઓને પહોંચે, એવી રીતની. પછી આપણે બીજું કે આપણે શિવલિંગના દર્શને જઈએ છીએ, તો શિવલિંગના દર્શનને ત્યાં પણ આપણે શિવલિંગ ઉપર અર્ઘ્ય આપીએ છીએ. તો પાણીમાં કાળા તલ મિશ્રિત જળથી શિવજીને અર્ઘ્ય આપવાનું, દૂધ ચડાવવાનું અને ત્યાં પણ આપણે ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા પિતૃઓના તર્પણ કાજે આજની પૂજા કરું છું. ત્રીજું છે કે આપણે પીપળાને પાણી આપીએ છીએ, તો એમાં પણ કાળા તલ મિશ્રિત જળથી પીપળાને પાણી અર્પણ કરવાનું. અને ત્યાં પણ આપણે કે આમાં કહે છે કે અમાસના દિવસે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે. અને આમાં શુક્રવારે આવે છે, તો શુક્રવાર ને શનિવાર લક્ષ્મીજીનું માટે છે કે લક્ષ્મીજી હોય છે પીપળાના વૃક્ષમાં. તો આ પણ તે દિવસે અને પીપળાની પ્રદક્ષિણા કરવાની અને પિતૃદેવતા માટે પ્રાર્થના કરવાની આપણે કે મારા પિતૃઓને તૃપ્તિ થાય. અને ચોથું છે કે જે આપણે પિતૃ તર્પણ માટે આપણે જળ અર્પણ કરીએ છીએ, તો દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને તાંબાના કળશમાં કાળા તલ નાખી અને અંગૂઠાઓ જેવી આવી રીતે થાય એ રીતે આપણે પિતૃઓને જળ અર્પણ કરવાનું 12 વાગે. અને પછી પ્રાર્થના કરવાની કે અમારા પિતૃઓને આ જળ અર્પણ થાય અને એમની તૃપ્તિના કારણે. તો આવી રીતે આ ચૈત્ર માસની અમાસે તમે પિતૃઓ માટે આવી રીતે પૂજાપાઠ કરી શકો છો. એની સાથે સાથે જપ, તપ, દાન, સ્નાન વગેરેનો મહિમા છે, તો એ પણ તમે કરીને એનો લાભ લઈ શકો છો. સાંજે મંદિરમાં દીપદાન પણ કરી શકો છો. અને એની સાથે સાથે તમે ગજેન્દ્ર મોક્ષનો પાઠ પણ કરો તો પણ ખૂબ સારું ફળ એનું મળશે. તો આ 17 એપ્રિલને અમાસ ને શુક્રવાર ચૈત્રી અમાસ છે, તો આ લાભ તમે બધા જરૂરથી લેજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. અને કોમેન્ટમાં એટલું જરૂરથી કહેજો કે મારો વિડીયો તમને કેવો લાગ્યો. ઓમ નમઃ શિવાય.